કાપુડી એ પરા અત્યારે પાણી અહીંયા આવી રહ્યું છે. ફાઇનલી મિત્રો હવે બધું જ ફરીને અમારી ગાડી તરફ પાર્કિંગ તરફ જઈ રહ્યા છીએ. પાર્કિંગમાં બેસી અને સીધા વીરપુર તરફ રવાના થઈ રહ્યા છીએ. અને આવી જ રીતના આ મારો શોર્ટ મિની વ્લોગ છે. અને આવી જ રીતનો ડિટેલમાં વ્લોગ જોવો હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, ફોલો કરો અને કોમેન્ટ કરજો મિત્રો. જો સારામાં સારો વિડીયો પસંદ આવ્યો હોય તો વોચિંગ ફોર મોર વિડીયો યુટ્યુબ માય ચેનલ કેયુર બારસિયા સેફ શીપ ટ્રેનિંગ ફિટનેસ. વાહ, જય સ્વામિનારાયણ. અત્યારે અમે જુનાગઢની અંદર આવ્યા છીએ અને સ્વામિનારાયણ ભગવાનનું જે પ્રસાદીનું સ્થાન છે કાળવા ચોકની અંદર સ્વામિનારાયણ જૂનું મંદિર, મુખ્ય મંદિર, એમના દર્શન કરવા માટે અહીં આવ્યા છીએ. અહીં ગુણાતીતાનંદ સ્વામી જે છે એ શ્રીજી મહારાજના પ્રથમ અનુગામી જે સંત કહેવાતા, એમને શ્રીજી મહારાજે આજ્ઞા કરી હતી અને પોતે લાસ્ટ એમની જે અંતિમ અવસ્થાની અંદર અહીં 40 વર્ષ 4 માસ અને 4 દિવસ અહીંયા રહીને ખૂબ જ સરસ રીતે સત્સંગનો બધાને લાભ આપ્યો હતો. એમની જે પાવનકારી જે બધી વાતો છે એમનો એક ગ્રંથ લખાયેલો છે, સ્વામીની વાતો. એ આખો ગ્રંથ જે છે એ ગુણાતીતાનંદ સ્વામી અહીંયા વાતો કરી અને બધાને સમાસ કરતા એવું મહાપ્રસાદીનું આ સ્થાન છે. એ સ્થાનની અંદર અમે અત્યારે દર્શન કરવા માટે અહીંયા આવ્યા છીએ.